નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। નજર કરીએ ત્યાર સુધીના સમાચાર પર। ગાંધીનગર મહાનગરપાલિકામાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના પદ માટે આ વખતે સૌથી વધુ પેચીદો મુદ્દો બન્યો હતો। ઉત્તર અને દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશના નેતાઓએ આ મામલો હાથ પર લીધો અને મંગળવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રદેશ કક્ષાએથી સીલબંધ કવરમાં મોકલવામાં આવેલા નામની જાહેરાત કરવામાં આવી, જેમાં મેયર તરીકે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મીરા પટેલની જાહેરાત કરાઈ, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની જાહેરાત કરાઈ। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસના નામની જાહેરાત પણ કરાઈ। સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મુખ્ય 3 પદો માટે જે 16 નામ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ હોદ્દેદારોની નિમણૂક મામલે કોકડું ગૂંચવાયું હતું અને જેના પરિણામે સામાન્ય સભા 11:30 કલાકને બદલે 1.5 કલાક મોડી એટલે કે 1 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું। જ્યારે મને પાર્ટીએ મેયર તરીકેની નિમણૂક કરી છે અને મેયર તરીકેની જવાબદારી આપી છે, ત્યારે હું આગળ પણ 2.5 વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે 2.5 વર્ષની ટર્મમાં પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું। 2.5 વર્ષમાં પહેલા ગામડા ભળ્યા નતા, અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું। એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ। ये हूँ बाएदरिया गांधीनगर एक ज अत्यारे गामड़ा विस्तार गांधीनगर महानगर में बढ़े बधानो सर्वांगी विकास करो। खूब खूब आभार।